નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. ગુજરાત સરકારે લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલિંગ અને પરીક્ષણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા આ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી. સામાન્ય રીતે પનીર, બટર કે ચીઝ દૂધના ફેટમાંથી તૈયાર કરવામાં આવતું હોય છે, પરંતુ કેટલાક રેસ્ટોરન્ટ ધારકો અને ફૂડના સ્ટોલ ધારકો વધુ નફો કમાવાની લાલચે એનાલોગ પનીર, બટર અને ચીઝનો ઉપયોગ કરે છે, જે વસ્તુઓ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. આવા ઉત્પાદનોમાં દૂધના કુદરતી ફેટને બદલે વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, સ્ટાર્ચ, કેમિકલ્સ તેમજ અન્ય બિન ડેરી વસ્તુઓ ઉમેરવામાં આવે છે અને તેને કારણે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અસલી પનીર કે ચીઝ જેવા જ આ એનાલોગ પનીર અને ચીઝ લાગે છે. ટેસ્ટમાં પણ બહુ તફાવત નથી ખબર પડતી, પરંતુ ગુણવત્તામાં સાવ નબળી કક્ષાનું હોય છે અને તેનાથી લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય છે, જેને લઈને પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકારે તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, સુપરમાર્કેટ, ડેરી પાર્લર અને વેપારીઓને માત્ર શુદ્ધ અને અસલી ડેરી પ્રોડક્ટ્સ વાપરવાની કડક સૂચના આપી છે. નિયમ ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ કાર્યવાહી આવકારવા લાયક છે. નફાના નામે થાળીમાં ઝેર પીરસવાનો જે ખેલ ચાલી રહ્યો હતો તે હવે સહન નહીં થાય, પરંતુ બીજી તરફ સવાલ એ પણ ઉઠે છે કે તાત્કાલિક અસરથી કરવામાં આવેલા આ નિર્ણયનો માર કોના પર પડશે? અચાનક લાગેલા પ્રતિબંધથી પહેલાથી જ જે વેપારીઓએ માલ ખરીદી લીધેલો હતો અને રેસ્ટોરન્ટ સંચાલકોએ જેમણે માલ ખરીદ્યો હતો તેઓ હવે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે આજ અંગે ચર્ચા કરવી છે આજે. તો જે એનાલોગ પનીર, ચીઝ, બટર જેવી વસ્તુઓ વપરાતી હતી તેમના પર સરકારે પ્રતિબંધ લાગુ કર્યો છે. આવી વસ્તુઓથી માનવ શરીરને ઘણું નુકસાન થાય છે અને તેને કારણે હવે રાજ્ય સરકારે આ પ્રતિબંધ લાગુ કર્યો. જે રેસ્ટોરન્ટ ધારકો કે ફૂડ સ્ટોલના ધારકો હવે આનો ઉપયોગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આજ અંગે ચર્ચા કરવી છે આજે કે આ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેને લઈને શું મહાનુભાવો કહી રહ્યા છે. આપણી સાથે આ અંગે ચર્ચા કરવા હેલ્થ એક્સપર્ટ જોડાયા છે ડૉક્ટર વાચિની ભટ્ટ અને પૂર્વ નિવૃત્ત ફૂડ ઓફિસર છે KR પટેલ. આપ બંનેનું સ્વાગત છે પ્રદેશ 24માં. જી વાચિનીબેન, પહેલો સવાલ તમને કરું છું કે આજે એનાલોગ પનીર, ચીઝ, બટર જે વાપરવામાં આવતા હોય છે અને સરકારે હવે પ્રતિબંધ લાગુ કર્યો છે, માનવના સ્વાસ્થ્ય માટે આ એનાલોગ વસ્તુઓ કેટલી જોખમકારક? સૌથી પહેલી વસ્તુ કે આ પ્રકારના ભેળસેળના જે કિસ્સાઓ છે એ વારંવાર આપણી સામે આવે છે, રાઈટ? ત્યારે પણ મોટા તહેવારો આવે, સેલિબ્રેશન હોય, નેશનલ ફેસ્ટિવલ્સ હોય, ત્યારે તો ખાસ આ પ્રકારના જે કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ તમારા લોકોના માધ્યમ દ્વારા. અને ત્યારે ખરેખર એમ થાય કે બીઇંગ અ ન્યુટ્રિશનિસ્ટ, જ્યારે હું મારા પેશન્ટ્સને કે ક્લાયન્ટ્સને કહેતી હોઉં કે તમારે પનીર ખાવું જોઈએ જેમાંથી પ્રોટીન મળે છે, તમારે ડેરી પ્રોડક્ટ્સ ખાવી જોઈએ જેમાંથી પ્રોટીન મળે છે, પણ આવા કિસ્સાઓ જે છે ક્યાંક હેલ્થ માટેના હેઝાર્ડ્સ જે છે ઉભા કરે છે. કદાચ આ વસ્તુઓ જે છે આપણે એક સમય લઈએ તો કદાચ એના પરિણામો ન જોવા મળે. ઘણી વખત જે છે આવા ભેળસેળવાળા પદાર્થોના કારણે ઉલટી, ઉપકા કે પેટના દુખાવા જેવી સમસ્યા જોવા મળે, પણ ગંભીર બાબત જે છે એ છે કે લાંબા સમય સુધી જ્યારે તમે સતત આ પ્રકારના પદાર્થો લઈ રહ્યા છો ત્યારે એની અંદરના જે ટોક્સિક કેમિકલ્સ છે, જે ભેળસેળવાળી ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ જે એડ કરવામાં આવી છે, એ ક્યાંક ને ક્યાંક આગળ જતા જે છે કેન્સર જેવા ગંભીર રોગો જે છે એને પણ નોતરી શકે છે. એટલે આ વસ્તુ જે છે વારંવાર મુદ્દો જ્યારે સમાજમાં ઉઠી રહ્યો છે ત્યારે હવે એના માટેના એટલા સ્ટ્રિક્ટ જે છે પગલાં લેવામાં આવે કે આવા કિસ્સાઓ જે છે આપણી સામે ભેળસેળના કિસ્સાઓ ફરી ન આવે.
ભેળસેળના કિસ્સાઓ ન કરે. તમને પૂછવા માંગીશ કેરલ પટેલ સાહેબ કે આપ ફૂડ વિભાગમાં રહી ચૂક્યા છો. જ્યારે ચેકિંગ કરવા જતા હો છો ત્યારે આજે એનાલોગ પનીર બટરના જે નમૂના લેવામાં આવે છે એમાં કયા કયા એવા હાનિકારક તત્વો હોય છે અને શરીરને કેટલું નુકસાન આનાથી થતું હોય છે? હા, નમસ્કાર. એનાલોગ પનીરમાં ખરેખર મિલ્ક ફેટ હોતું જ નથી, કારણ કે એ પામોલિન જેવા ખાદ્ય તેલોમાંથી બનાવવામાં આવે છે અને એને પનીર જેવો શેપ આપવા માટે એના કેટલાક કેમિકલ્સ પણ એમાં ઉપયોગ કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે આ એનાલોગ પનીર હોય તો જ્યારે ફૂડ સ્ટાફ જ્યારે ચેકિંગમાં જાય ત્યારે એ એનાલોગ પનીર તરીકે એને પ્રદર્શિત કરવામાં આવે છે, પરંતુ એ લેબલ વગર ચેઇનથી હોટલ રેસ્ટોરન્ટ સુધી પહોંચે એટલે પછી એ પનીર તરીકે વેચાણ કરતું હોય છે. એટલે છેવટે ગ્રાહકને તો એનાલોગ પનીર હોય છે પણ એને ખરેખર પનીરની જગ્યાએ એને મળતું હોય છે. એટલે એ વસ્તુ તદ્દન જન આરોગ્ય બાબતે ખોટી વસ્તુ છે. સરકારે હવે આ પ્રતિબંધ લાગુ કર્યો કે આર પટેલ સાહેબ, થોડા મહિનાઓ પહેલા મને યાદ છે એપ્રિલ મહિનામાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે જે એનાલોગ વસ્તુઓ આવી બધી વાપરતા હોય તેમણે એમની રેસ્ટોરન્ટ કે દુકાન પર બોર્ડ મારવું કે અમે એનાલોગ પનીર વાપરીએ છીએ અને જો શુદ્ધ વાપરતા હોય તો તેમણે એ બોર્ડ મારવું કે અમે શુદ્ધ પનીરને બધી વસ્તુ વાપરીએ છીએ. પણ એપ્રિલ મહિનાથી હવે 4-5 મહિના જેટલો સમય થયો, નથી લાગતું કે કદાચ ત્યારે જ સરકારે નિયમ લાગુ કરી દીધો હતો અને અચાનક આ ગઈકાલે જાહેરાત થઈને આજથી પ્રતિબંધ લાગુ કરી દીધો? આરોગ્ય મંત્રી શ્રી અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ, ફૂડ સેફ્ટી કમિશનર લોકોને શુદ્ધ પનીર, શુદ્ધ બટર જેવા ખાદ્ય ચીજો મળે એ માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને એના માટેની ઘણા સમયથી એક્સરસાઇઝ સરકાર દ્વારા ચાલતી હતી. એક વખત એની ડ્રાઈવ કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવી, હોટલ રેસ્ટોરન્ટને સૂચના આપવામાં આવી અને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે તમારે તમારી હોટલ રેસ્ટોરન્ટમાં એ દર્શાવવું ફરજિયાત છે. એટલે એના પરથી લોકોને શુદ્ધ પનીર મળે એવો સરકારનો પ્રયત્ન હતો અને ફૂડ સેફ્ટી કમિશનરને ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર કોઈ પણ વસ્તુ પર એને પ્રતિબંધ મૂકવાનો પૂરેપૂરો અધિકાર છે અને એ અધિકારની રૂએ ફૂડ સેફ્ટી કમિશનર સાહેબે નોટિફિકેશનથી એનાલોગ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકેલ છે, જે જન આરોગ્યના હિતમાં અત્યંત જરૂરી છે. જેને આરોગ્યના હિતમાં જરૂરી છે. આપણી સાથે અન્ય પણ એક ગેસ્ટ જોડાયા છે, યશપાલ પટેલ જે છે બીટેક ડેરી સાયન્સમાં એમણે કરેલું છે અને વેપારી આગેવાન પણ છે. એમનું પણ સ્વાગત છે આજની ચર્ચામાં. કેરલ પટેલ સાહેબ, હું તમને પૂછું છું કે 4 મહિના પહેલા જ્યારે સરકારે એવો નિર્ણય કર્યો કે ભાઈ તમારે એનાલોગ પનીરનું બોર્ડ લગાવવું અથવા તો શુદ્ધ પનીરનું બોર્ડ લગાવવું, તો શું સરકારે ત્યારે જ પ્રતિબંધ લગાવી દીધો હોત તો હવે ફરીથી આ પ્રતિબંધ લગાવવાની વાત ના આવે? જ્યારે 4 મહિના પહેલા સરકારશ્રીએ આ પ્રકારની ડ્રાઈવ અને સ્પેશિયલ ઝુંબેશ ચલાવી, સરકારના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા બજારમાં સેમ્પલિંગ સર્વેલન્સ કરવામાં આવ્યું અને એ વખતે સરકારશ્રીના એના સેમ્પલના એનાલિસિસ કર્યા પછી ધ્યાન પર આવ્યું કે ખરેખર એનાલોગ પનીર અથવા એનાલોગ બટર પણ બજારમાં વેચાઈ રહ્યું છે. તો ખરેખર તો એનાલોગ પનીર અથવા એનાલોગ બટર એ કાયદામાં એના કોઈ સ્ટાન્ડર્ડ્સમાં એની કોઈ પરમિશન છે જ નહીં. તો એ પ્રકારનું સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું અને એના પછી એના રિપોર્ટ્સ ને બધું ધ્યાને લઈ, પબ્લિક કોમેન્ટ્સ ધ્યાને લઈ અને પછી સરકારશ્રી દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જે આરોગ્ય લોકો માટે યોગ્ય છે. આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે તમે મને એ જણાવો કે જ્યારે તમે ચેકિંગ માટે કોઈ દુકાને કે શોપ પર જતા હો છો, રેસ્ટોરન્ટમાં જતા હો છો, ત્યાંથી આવું પનીર કે પકડાય અને જે શુદ્ધ પનીર વાપરતા હોય તો એમાં તફાવત કઈ રીતે ખબર પડતો હોય છે? કારણ કે ઘણા વેપારીઓ બોર્ડ નથી લગાવતા, અમારે ત્યાં એનાલોગ પનીર મળે છે એવું બોર્ડ નથી લગાવતા અને ઘણી જગ્યાએ કેટલાક હવે સરકારે નિર્ણય જાહેર કર્યા પછી લગાવતા હતા, પરંતુ એ કઈ રીતે સમજવું કે આ ડુપ્લિકેટ પનીર છે અને આ અસલી પનીર છે? ઓરિજિનલ પનીર હોય એની સોફ્ટનેસ અને એના રંગ પરથી થોડુંક એ સોફ્ટનેસ હોય છે અને જ્યારે એનાલોગ પનીર હોય છે એ ઓરિજિનલ પનીર કરતાં થોડુંક પ્રમાણમાં હાર્ડ અને થોડુંક યલોઇશ હોય છે. એટલે આંખે દેખીને આપણે એકદમ આમ તો આપણે 100% ન કહી શકીએ કે આ એનાલોગ છે કે આ ઓરિજિનલ છે, પણ એનો નમૂનો લઈ અને લેબોરેટરીમાં મોકલી અને એનું એનાલિસિસ કરવામાં આવે પછી આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ એનાલોગ પનીર છે અને આ ઓરિજિનલ પનીર છે. બરાબર છે. અને સેમ્પલ કેટલા દિવસ પછી આવે એનું? સેમ્પલનો રિપોર્ટ લગભગ 1 થી 1.5 મહિનામાં લેબોરેટરીમાંથી આવી જતો હોય છે. બરાબર છે. 1 થી 1.5 મહિના જેટલું લાગે તો ત્યાં સુધીમાં જે દુકાનદાર વેચતો હોય છે તે તો વેચાણ ચાલુ રાખતો હોય છે. હા, એટલે ફૂડ સેફ્ટી ઓફિસરને સ્થળ ઉપર જેવું લાગે કે મેન્યુફેક્ચર લેવલે સપોઝ ચકાસણી માટે ગયા હોય અને સ્થળ ઉપર જ એમને ખબર પડી જાય કે આ પનીર જો ઓરિજિનલ બનાવતા હોય તો એ જગ્યાએ મિલ્ક પણ હોય, મિલ્ક ફેટ પણ હોય અને એ પ્રકારના એને અનુષંગિક ઇન્ગ્રેડિયન્ટ્સ હાજર હોય તો ખબર પડી જાય કે આ
ઓરિજિનલ પનીર બનાવે છે. પરંતુ જો એનાલોગ પનીર બનાવતા હોય તો પછી એમાં પામોલિન હોય, બીજા કેમિકલ્સ હોય, એડિટિવ્સ હોય, તો ત્યાં સ્થળ ઉપર જ ઉત્પાદક લેવલે ખબર પડી જતી હોય છે, જેથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂના લેવામાં આવે છે અને ફૂડ સેફ્ટી એક્ટ મુજબ બાકીનો જથ્થો જપ્ત કરવામાં આવે છે, જેથી કરીને એ બજારમાં એ વેચાતો અટકાવી શકાય. એ વેચાતો અટકાવી શકાય. જી. વાચીનીબેન, અવાજ આવી રહ્યો છે મારો? યસ યસ હા. યસ વાચીનીબેન, સરકારે પ્રતિબંધ લાગુ કર્યો, પણ એવું નથી લાગતું તમને કે કેટલાક ગ્રાહકો પણ આ જે એનાલોગ પનીરના વેચાણકર્તાઓ છે એમને પ્રેરણા આપે છે? કારણ કે ઘણી વખત ગ્રાહકો સસ્તું જઈને વધારે ત્યાં જમવા જતા હોય છે. કોઈ રેસ્ટોરન્ટમાં સસ્તું હોય, પંજાબી ફૂડ હોય અને આવા બધી જે સબ્જીઓ હોય જેમાં પનીરનો ઉપયોગ થતો હોય, ચીઝનો ઉપયોગ થતો હોય, અને ત્યાં જઈને જ્યારે તેઓ સસ્તું મગે તો તેને કારણે આ જે રેસ્ટોરન્ટ ધારકો છે તે એનાલોગ પનીરમાં વાપરવા મજબૂર બનતા હોય છે. એવું તમને નથી લાગતું? હા, લાગે છે. હા, ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે. ત્યાં સુધી કે આર પટેલ સાહેબ, તમને પૂછીશ કે કેટલાક એવા ગ્રાહકો પણ હોય છે જેઓ સસ્તું જ્યાં મળતી હોય છે ડીશ એ વધારે પ્રિફર કરતા હોય છે, તો નથી લાગતું કે આવા ગ્રાહકોને કારણે જ આવા વેપારીઓને પ્રોત્સાહન મળે છે વેચવાની, ઉપયોગ કરવાની? એટલે બિલકુલ સાચી વાત છે કે હવે સરકારશ્રી તો કટિબદ્ધ છે જ, લોકો પણ મોટાભાગના ઉત્પાદકો, મોટાભાગના રેસ્ટોરન્ટ ધારકો એમના ગ્રાહકોને સારું ફૂડ આપવા માટે એ લોકો કટિબદ્ધ હોય છે. પરંતુ આજના હરીફાઈના જમાનામાં એક હરીફાઈ એ બહુ મોટી વસ્તુ છે, જેથી ગ્રાહકોએ પણ આ બાબતમાં થોડી તકેદારી ચોક્કસ રાખવી જ જોઈએ. દાખલા તરીકે ઘીની વાત કરું તો 600 રૂપિયા કિલો એક બજારમાં મળતું હોય છે. હવે કોઈ દુકાનદાર આપણને એમ કહે કે હું તમને 350 રૂપિયા કિલો ઘી આપી શકું છું, તો આપણે પહેલું એમાં ધ્યાન રાખવું પડે કે 350-400 રૂપિયા એક કિલો ઘી આપે એ એની પ્યોરિટીની શક્યતા કેટલી છે. સપોઝ બટર, તો બટર અત્યારે 150 થી 200 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો આસપાસ એનો ભાવ હોય છે. હવે જ્યારે માર્ગેરીન છે તો એ 140 કે 150માં મળતું હોય છે, તો એના ભાવમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. તો ગ્રાહકોએ પણ આપણે કાળજી રાખવી પડે કે આપણે વિશ્વાસુ વ્યક્તિને ત્યાંથી ખરીદી કરીએ, આપણે વિશ્વાસ હોય બ્રાન્ડવાળી વસ્તુ આપણે લઈએ, અને એકદમ ઓછા ભાવેથી કોઈ વસ્તુ મળતી હોય તો એમાં આપણે લાલચમાં ન આવવું જોઈએ. અધરવાઇઝ પછી એ આપણી આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. હવે કે આર પટેલ સાહેબ, આ નિર્ણય સરકારે જાહેર કર્યો, પ્રતિબંધ લાગુ કર્યો, પણ તમને એવું નથી લાગતું કે આના કડક પાલન માટે હજુ પણ નિયમિત રીતે જુદી જુદી રેસ્ટોરન્ટમાં ચેકિંગ થવું જોઈએ? કારણ કે જો એકવાર પ્રતિબંધ લાગુ કરી દીધો પછી પણ ઘણા એવા તત્વો હશે, ઘણા એવા વેપારીઓ હશે જે નફાની લાલચે આનું વેચાણ કરતા રહેશે. આનું ઉત્પાદન પણ ક્યાંક ને ક્યાંક આપણે પ્લાસ્ટિકનું પણ જોયું છે કે પ્લાસ્ટિકના અમુક માઇક્રોનથી નીચેના જબલાનું વિતરણ ન કરવાનું છતાં પણ થઈ રહ્યું છે. તો અહીંયા તમને એવું નથી લાગતું કે કન્ટિન્યુ નિયમિત રીતે અમુક દિવસો બાદ ચેકિંગ ચાલુ રાખવું પડશે? હા, ચોક્કસ. આ નોટિફિકેશન આજે સરકારશ્રી ગેઝેટમાં આજે બહાર પડી ગયું છે, તો એ નોટિફિકેશન પછી બજારમાં એનાલોગ પ્રોડક્ટ્સનો જથ્થો હોઈ પણ શકે છે, રિટેલ, હોલસેલર અથવા ઉત્પાદક લેવલે બની શકે છે. તો નોટિફિકેશન અનુસાર હવે જે ઉત્પાદકો પાસે કોઈ પણ પ્રકારનો જથ્થો કદાચ પણ પડ્યો હોય તો એવો ગુજરાતમાં એનું વેચાણ, સંગ્રહ કે એ ટ્રાન્સપોર્ટેશન કરી શકતા નથી, તો એ લોકો પછી ગુજરાત બહાર મોકલી શકે છે, પણ ગુજરાતમાં આ જથ્થાનું વેચાણ કે એ કરી શકાશે નહીં. તો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આ નોટિફિકેશન બાદ એ લોકોએ સઘન કાર્યવાહી પણ કરવી જોઈએ, અને આઈ થિંક કરશે જ. ફૂડ સેફ્ટી કમિશનર સાહેબના નિગરાણી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ એનું કડક ચેકિંગ કરશે તો જ આ નોટિફિકેશનનો હેતુ સચવાઈ રહેશે. વાચીનીબેન, ફરી શું જોડાઈ શક્યા છે કે નહીં? આપણે હજી ટેકનિકલ ખામી આવી રહી છે લાઈવમાં. તમે કે આર પટેલ સાહેબ એ સમજાવો કે સામાન્ય રીતે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં ચેકિંગ થતું હોય છે અને કોઈ એવી અખાદ્ય વસ્તુઓ પકડાય તો એનો નાશ કરવામાં આવતો હોય છે અને 10-20 હજારનો એને દંડ કરવામાં આવતો હોય છે, પરંતુ અહીં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 પ્રમાણે કાર્યવાહી થશે. આ જે એક્ટ છે એમાં કયા પ્રકારની કાર્યવાહીની જોગવાઈ છે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006, રૂલ્સ રેગ્યુલેશન 2011 અનુસાર જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર હોટલ, રેસ્ટોરન્ટ કે પનીર ડેરીમાં કે કોઈ પણ જગ્યાએ ચકાસણી કરવામાં જ્યારે તપાસ હેઠળ જતા હોય છે, તેઓ પનીર, બટર કે એની કોઈ પણ પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટનો નમૂનો એ લોકો લઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં એમને એનાલિસિસ માટે મોકલવાનો હોય છે. એનો રિપોર્ટ્સ આવેથી
જો સબસ્ટાન્ડર્ડ પ્રકારનો રિપોર્ટ જાહેર થાય તો એજ્યુકેટિંગ ઓફિસર એટલે કે એડિશનલ રેસિડેન્શિયલ કલેક્ટર સમક્ષ એજ્યુકેટિંગ ફરિયાદ દાખલ કરવાની હોય છે અને એમાં 5 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કાયદા હેઠળ કરવામાં આવેલ છે. એટલે એજ્યુકેટિંગ ઓફિસર કેસના ગુણ દોષ ધ્યાને રાખી અને તેઓ દંડ એના પર એ કરી શકે છે. સ્થળ ઉપર જ ફૂડ સેફ્ટી ઓફિસરને જથ્થો અખાદ્ય જણાય, કોઈ પનીર હોય દાખલા તરીકે ફૂગવાળી હોય અથવા પ્રોપર ટેમ્પરેચર એને સ્ટોરેજ ન કર્યો અને આંખે દેખીતું એવું લાગે કે આ વસ્તુ ખરાબ જ છે તો એને નાશ કરવાની પણ એને સત્તા છે. અને બહુ વધારે પડતો જથ્થો હોય તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એ જથ્થો જપ્ત પણ કરી શકે છે. જથ્થો જપ્ત કરી શકે અને 5 લાખ સુધીનું દંડની પણ જોગવાઈ છે. તો દર્શક મિત્રો, જે એના લોક પનીરને વપરાય છે, વાચીનીબેન ફરી જોડાયા છે આપણી સાથે. વાચીનીબેન, હવે જે વ્યક્તિ માની લે કે અઠવાડિયામાં 2 દિવસ બહાર જમવા જતો હોય અને જો આવી વસ્તુઓનું નિયમિત રીતે જમવાનું ને લેવાનું ચાલુ રાખે છે, એના લોક પનીર, એના લોક ચીઝ, તો લાંબે ગાળે એના સ્વાસ્થ્ય પર કયા પ્રકારની અસર થઈ શકે છે? ચોક્કસ. મારો અવાજ હવે સ્પષ્ટ આવી રહ્યો છે? જી, આવી રહ્યો છે. ઓકે. આગળના ઘણા બધા જવાબોમાં ઘણા બધું જે છે ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે હું જવાબ આપી ન શકીશ. ફાઇનલી જો હું સમરાઇઝ કરું તો એટલા માટે જ આપણે કહીએ છીએ કે બહારનું જે ખાવાનું જે છે એ બને એટલું ટાળવું જ. લાગે છે ફરી અવાજમાં કોઈ તકનીકી ખામી આવી છે. તો આપણે વાત કરતા હતા કે આર પટેલ સાહેબ કે જે રીતે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, હવે મને એ સમજાવો કે આપણે સેમ્પલિંગ લેવામાં આવે છે તો એટલો બધી સમય શા માટે લાગે છે? કેટલાક સેમ્પલ લેવામાં 14 દિવસ, કેટલાકમાં મહિનો, 1.5 મહિનો. શું એવી કોઈ સિસ્ટમ નથી આપણી પાસે હજી કે ભાઈ આજે સેમ્પલ લીધું અને 24 કલાકની અંદર એનો રિપોર્ટ આવી જાય અને તરત કાર્યવાહી થાય? જે સેમ્પલિંગ 2 પ્રકારનો હોય છે. એક સર્વેલન્સ સેમ્પલ હોય છે અને એક એન્ફોર્સમેન્ટ સેમ્પલ કહેવામાં આવે છે, જે કાયદા હેઠળ લેવામાં આવે છે. સર્વેલન્સ સેમ્પલ એક જ ભાગમાં લેવાના આવે છે. એન્ફોર્સમેન્ટ સેમ્પલ એ 4 ભાગમાં લેવામાં આવે છે. હવે ગુજરાત રાજ્યની ફૂડ એન્ડ ડ્રગ્સની 3 લેબોરેટરી છે. એક બરોડા, એક રાજકોટ અને એક ભુજ. 3 મહાનગરપાલિકાની લેબોરેટરીઓ છે, એક અમદાવાદ, એક બરોડા અને એક સુરત. હવે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ મિલ્ક પ્રોડક્ટમાં નમૂના લેવામાં આવે તેમાં એને જે તે સ્થિતિમાં સાચવી રાખવા માટે ફોર્મેલિન એડ કરવામાં આવે છે, જેથી કરીને એ રૂમ ટેમ્પરેચરે રાખવામાં આવે તો પણ એ વસ્તુ બગડી ન જાય. હવે એક્ટ મુજબ નમૂનો લીધા પછી વેરી નેક્સ્ટ ડે નમૂનો લેબોરેટરીમાં ફરજિયાત મોકલી આપવાનો રહે છે. લેબોરેટરીમાં ટ્રાન્સપોર્ટેશનમાં પણ 3-4 દિવસ તો થઈ જ જતા હોય, સ્વાભાવિક છે. લેબોરેટરીમાં સેમ્પલનું ભારણ વધારે હોવાથી એના એનાલિસિસમાં થોડો સમય થઈ શકે છે. એટલું બધું 24 કલાકમાં રિઝલ્ટ આપી શકાય એટલું બધું તો હાલની પરિસ્થિતિમાં એ શક્ય નથી. એક થોડા સમય પહેલા સરકાર દ્વારા એક મોબાઈલ વાન પણ લોન્ચ કરવામાં આવી હતી કે ભાઈ ઓન ધી સ્પોટ આનું ચેકિંગ થઈ જશે. તો શું અમુક તમે જે કીધું એ સેમ્પલ આમાં ના આવી શકે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા આખા ભારતમાં ગુજરાતમાં સૌથી વધુમાં વધુ 32 ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે. લગભગ દરેક જિલ્લામાં, મહાનગરપાલિકાઓમાં 1 અથવા 2ની સંખ્યામાં આ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે. એમાં કેમિસ્ટ હોય છે અને એ બજારમાં આ પ્રકારનું ટેસ્ટિંગ કરતા હોય છે. પરંતુ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં જે સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે બધા ટેસ્ટ આપેલા છે એ બધા જ ટેસ્ટ કરવા એમાં એ શક્ય નથી. બરાબર. પ્રાઇમરી જેટલા ઝડપી થઈ શકે એ પ્રકારના ટેસ્ટ ત્યાં કરવામાં આવે છે અને એ ટેસ્ટને આધારે પછી ઓફિસમાં ઇન્ફોર્મ કરવામાં આવે છે કે બજારમાં આટલી જગ્યાએ આપણે સર્વેલન્સ ચેકિંગ કરેલ છે, એટલે પછી ફૂડ સેફ્ટી ઓફિસર કાયદેસરનો નમૂનો લેવા માટે ત્યાં વધારે ધ્યાન આપી શકે. આ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સનો હેતુ છે. બીજું કે ગ્રાહકો આપણા ઘરે કોઈ પણ મસાલા હોય કે દૂધ હોય કે એનું પ્રાઇમરી ટેસ્ટિંગ કરવું હોય તો પણ આ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં કોઈ પણ ચાર્જ વગર એ કરાવી શકતા હોય છે અને ડિપાર્ટમેન્ટ દ્વારા તે કરી આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કરી આપવામાં આવે છે. હવે ફૂડ વિભાગ તો એની રીતે ચેકિંગ કરે જ છે અને એનું પરીક્ષણ કરીને તમે જે પ્રમાણે કહ્યું કે સેમ્પલ મોકલાય અને એમાં ટેસ્ટિંગ થઈને એમાં આખું પકડાય છે કે આ પ્રમાણેનું મિશ્રણ હતું. હવે
આપણે જે લોકો આ વાપરે છે વસ્તુ, માની લો કે હું બજારમાંથી કોઈ પનીર કે લાવું છું, મને કીધું કે ભાઈ શુદ્ધ પનીર છે, અને મને એવી શંકા જાગે કે ના શુદ્ધ પનીર નથી, આ શુદ્ધ ચીજ નથી, તો મારે કઈ રીતે ઘરે ટેસ્ટિંગ કરવું? એવા કોઈ 2-4 નુસ્ખા ખરા કે હું ઘરે જાતે આનું ટેસ્ટિંગ કરી શકું? નહીં, એના માટે થોડાક કેમિકલ્સ ને એ બધું હોય તો એમાં બધા તો ન કરી શકાય, પણ થોડોક અંદાજ લગાવી શકાય. બાકી પરફેક્ટ તો આપણે ન કહી શકીએ કે આ ઓરિજિનલ છે કે નહીં એમ. કારણ કે ચીઝ અને પનીર ઉપર કદાચ કોઈ વસ્તુ એવી નાખીએ ઘરમાંથી આપણી પાસે હાજર હોય અને એમાં કદાચ કલર એવો ચેન્જ થાય, ગરમ કરવાથી કોઈ એવી, તો આપણને એવો ખ્યાલ આવી શકે કે ભાઈ આ નકલી છે ને હું ઉપર ફરિયાદ કરું. એમાં પનીર માટે ટેસ્ટિંગ કરવા માટે આયોડિન સોલ્યુશન આવે છે. તો જો આયોડિન સોલ્યુશન એના પર એડ કરવામાં આવે તો જો એ જાંબલી કલરનો જો એ કલર એ બતાવે તો આપણે અનુમાન કરી શકીએ કે આ ઓરિજિનલ નથી, અને તો એનાલોગ છે આપણે માની શકીએ. અને જો એના કોઈ કલર ન છોડે તો પછી આપણે સમજી શકીએ કે આ અસલ પનીર છે, પણ એ આપણી પ્રાથમિક આપણો અંદાજ કરી શકાય. તમે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ જઈ ચૂક્યા હશો કે દરોડા પાડવામાં આવી જગ્યાએ ચેકિંગ કરવા માટે, તો ત્યાંથી જે વસ્તુઓ પકડાય છે, કઈ કઈ એવી વસ્તુઓ પકડાઈ લે છે આપણે જ્યારે તમે ચેકિંગમાં ગયા હો ત્યારે, કે જેનેથી જે વસ્તુઓ વડે આ બધું એનાલોગ પનીર ને ચીઝ બનાવવામાં આવે છે? હા, મેં અગાઉ કીધું એમ, જ્યારે ઓરિજિનલ પનીર બનાવવાની ફેક્ટરી હોય કે મોટી ડેરી હોય તો એની પાસે મિલ્ક ઓરિજિનલ હોય. મિલ્કમાં પછી એને એ લોકો ફાડીને પછી એના શેપમાં એના પર વેઇટ કરીને એને પ્રેશરમાં આપે એટલે પાણીનો ભાગ નીકળી જાય અને પનીર બની શકે. પરંતુ જે એનાલોગ પનીર બનાવે છે એમાં એ લોકો મિલ્ક ફેટની જગ્યાએ પ્લાન્ટ ફેટ એટલે કે પામોલિન ઓઇલ અને એના એડિટિવ્સ અને એ પ્રિઝર્વેટિવ ને એ બધું એડ કરતા હોય છે, જે ખરેખર આમ જોવા જઈએ તો એનાલોગ પનીર એ ખરેખર ફૂડ સેફ્ટી એક્ટનો માન્ય શબ્દ છે જ નહીં. એનાલોગ પનીર, એનાલોગનો અર્થ જ એ છે કે એના જેવું, મીન્સ કે પનીર, તો પનીર એઝ અ પનીર જ હોવું જોઈએ. પનીરના જે એના સ્ટાન્ડર્ડ છે, મિલ્ક ફેટમાંથી બનાવેલું હોય એને જ પનીર કહેવાય. બરાબર. એનાલોગ પનીર એ ખરેખર કાયદેસરનો શબ્દ જ નથી કે આ એનાલોગ પનીર, પર પનીર જેવું, પનીર જેવું પનીર તો છે જ નહીં. તો એ એનાલોગ શબ્દ જ એ ખોટો છે ને એ જન આરોગ્યમાં હિતમાં એ ખોટું છે, એટલા માટે તો આ બેન કરવામાં આવેલ છે. બરાબર. આપણી સાથે યશપાલ પટેલ જોડાયા છે, બીટેક ડેરી સાયન્સમાં કરેલું છે. યશપાલભાઈ, સરકારે ગઈકાલે જાહેરાત કરી કે ભાઈ એનાલોગ વસ્તુઓ પર પ્રતિબંધ, આજથી જે પ્રતિબંધ લાગુ થઈ ગયો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો સરકારના નિર્ણયને? અને એમ જોઈએ તો પ્રોપર યોગ્ય સમય આ નિર્ણય આવ્યો છે. જી યશપાલભાઈ. હલો, અવાજ આવે છે યશપાલભાઈ મારો? હાજી હાજી. હા, હું એવું પૂછતો હતો કે આજે સરકારે ગઈકાલે જાહેરાત કરી અને આજથી જ પ્રતિબંધ લાગુ થઈ ગયો, તમે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? જો સરકાર શ્રીની તૈયારી તો ઘણા સમયથી ચાલતી હતી, મારું એવું માનવું છે. કારણ કે એના લીધે જ પહેલા એક ફર્સ્ટ સ્ટેપમાં એમણે એવું નિર્ણય લીધો કે રેસ્ટોરન્ટ કે હોટલની બહાર તમારે એવું બોર્ડ મારવાનું કે તમે જે પનીર વાપરો છો પોતાના રેસ્ટોરન્ટમાં તો એ પ્યોર છે કે એનાલોગ છે. બરાબર. અને એ સિવાયની જે ડેરી પ્રોડક્ટ છે એ કોની પાસેથી લો છો તે સપ્લાયરનું નામ સુદ્ધા લખવાનું એક નોટિફિકેશન હતું. તો એ મતલબ આ અત્યારનો જે બેન છે તે કરવા માટેનું એક પહેલું સ્ટેપ હતું કે લોકો અવેર થાય અને જે સપ્લાયર છે કે રેસ્ટોરન્ટમાં જે યુઝ કરે છે એ લોકો પણ અવેર થવા માંડે કે આ એક સરકાર એક હવે કડક નિર્ણય લેવા જઈ રહી છે. કેટલાક અને એના ભાગરૂપે આવતીકાલથી જે નોટિફિકેશન આવ્યું કે આજથી ટોટલી બેન છે, તો એ સરકારશ્રીનો નિર્ણય એકદમ યોગ્ય છે. હા, એકદમ યોગ્ય છે. પણ યશપાલભાઈ, એક સવાલ વેપારી તરફથી એવો પણ આવ્યો હતો કે ભાઈ સરકારે જાહેરાત કરી પણ અમે જે ઓલરેડી લઈ રાખ્યું છે આજે એનાલોગ પનીર ને ચીઝને જે વાપરતા હતા, કારણ કે ઓલરેડી તેમનો ધંધો ચાલુ જ હતો, તો હવે એ જથ્થાનું શું થશે? એમને તો નુકસાન ભોગવવાનો વારો આવશે. હજારો રૂપિયાનું એમણે જે જથ્થો સંગ્રહ કરી લીધો હોય, ખરીદેલો હોય, તો એનું તો હવે નુકસાન ભોગવવાનો વારો આવશે. એક સવાલ એ પણ હતો.
હા, એ સવાલ પણ યોગ્ય છે, હમ. એમાં કોઈ બેમત નથી. તો એવા વેપારીઓને તમે નુકસાન લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરીને તો મતલબ નથી એમ. ના ના, એ તો બરાબર વાત છે, પણ સરકારે થોડો એવો ટાઈમ આપ્યો કે ભાઈ તમારી પાસે જે છે એ અઠવાડિયાનો સમય છે, અઠવાડિયા પછી પ્રતિબંધ લાગશે, તો શું એ વસ્તુનો નિકાલ થઈ શકે? જો કે આરોગ્ય સાથે જોખમ બાબતો ના જ સહન થાય, પરંતુ 4 મહિના પહેલા જ્યારે જાહેરાત કરી સરકારે ત્યારે જેવું કહી દીધું હોત કે ભાઈ હવે 4 મહિના બાદ પ્રતિબંધ નહીં, પણ એકાદ મહિનામાં આપણે પ્રતિબંધ લગાવશું, ત્યાં સુધીમાં જે માલસામાન હોય હવે ઉત્પાદન ન થાય, એનું વેચાણ કરી અને તમારે નુકસાન ભોગવવું ના પડે. એ વાત બરાબર છે, એવો થોડોક સમય આપવો જોઈતો હતો, અઠવાડિયા 10 દિવસનો. એકદમ રાતોરાત નિર્ણય ઠોકી બેસાડવો તો થોડું અઘરું છે. હા, એટલે એવી વેપારીઓની ફરિયાદ છે, અમારે ત્યાં પણ આવી છે વેપારીની ફરિયાદ. KR પટેલ સાહેબ, તમે એ જણાવો કે હવે જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો, હવે આપણે એને પનીર ચીઝ નહીં કહીએ, પણ એ વસ્તુઓનો કઈ રીતે નિકાલ કરવો પડે છે? ફૂડ સેફ્ટી ઓફિસરે જ્યારે નમૂનો લીધો હોય ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર, અને એ સ્થળ ઉપર જે પણ જથ્થો એમને જપ્ત કરેલ હોય એમાં દાખલા તરીકે એનાલોગ પનીર મળી આવેલ હોય તો એનાલોગ પનીરનો જથ્થો પણ જપ્ત કરેલ હોય, અને જે ઓઇલમાંથી એ બનાવવામાં આવતું હોય અથવા જે કેમિકલ્સમાંથી બનાવવામાં આવતું હોય એ પણ સાથે સાથે જથ્થો જપ્ત કરેલો હોય છે. હવે જ્યારે એજ્યુકેટિંગ ઓફિસર એટલે કે RSC સમક્ષ કેસ દાખલ કરવામાં આવે, એનું જ્યારે જજમેન્ટ આપે એજ્યુકેટિંગ ઓફિસર, ત્યારે એ જજમેન્ટમાં એ ડિક્લેર કરતા હોય છે કે આ જથ્થાનો નાશ કરવો, એમાં મિલ્ક પ્રોડક્ટ હોય એ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ હોય એટલે એને તો નાશ જ કરવો પડે. પણ સપોઝ ઓઇલ જેવા ખાદ્ય પદાર્થો હોય તો ઘણીવાર રાજ્યસત કરવાનો પણ હુકમ કરી શકે છે એજ્યુકેટિંગ ઓફિસર શ્રી, અને ઘણીવાર એને છૂટો કરવાનો અથવા નાશ કરવાનો હુકમ પણ થઈ શકે છે. અને એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના એમના પર નિર્ણયના આધારિત છે. અને કઈ રીતે નાશ કરવા માટે કયા કયા ધારાધોરણો પાડવા પડતા હોય છે એમાં? હા, જે મેં કીધું એમ જો રાજ્યસાત કરવામાં આવે તો એ તમામ જથ્થો ટેન્ડર પ્રક્રિયાથી રૂકો હેઠળ ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય એક સંસ્થા છે, તો એમાં બાયોડીઝલ બનાવવા માટે પણ આપી શકે છે, અથવા સાબુ બનાવતી ફેક્ટરીઓ હોય એમાં પણ ટેન્ડર પ્રક્રિયાથી આપી શકાય છે. અને એના જે રાજ્યસાતનો મતલબ એવો છે કે એ રૂકોમાં અથવા સાબુ ફેક્ટરીમાં એ જથ્થો આપેલ હોય તો એ તમામ નાણાં જે કિલોના 20 રૂપિયા 25 રૂપિયા જે કંઈ આપણને મળવાપાત્ર હોય એ સરકારશ્રીમાં જમા થતા હોય છે, જેથી કરીને એ વેપારી બીજી આવી ભેળસેળ ન કરે એ સરકારનો હેતુ હોય છે આની પાછળ. જી, સરકારનો હેતુ હોય છે. યશપાલભાઈ, અવાજ આવી રહ્યો છે? લાગે છે એમની. જી યશપાલભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા. હા, હવે સરકારે પ્રતિબંધ લાગુ કરી દીધો, વેપારીઓમાં ચેકિંગ પણ વેપારીઓને ત્યાં જઈને થઈ રહ્યું છે, પણ નથી લાગતું કે માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલો નિર્ણય અને વેપારીઓની ત્યાં ચેકિંગ આ કામગીરી પૂરતી નથી? આમાં લોકોએ પણ સપોર્ટ કરવો પડશે તો જ આ વસ્તુ અટકશે? એક વાત તો સ્પષ્ટ છે કે જ્યાં ડિમાન્ડ છે ત્યાં જ સપ્લાય છે. સૌથી પહેલા તો ગ્રાહકે જ આમાં ચેતવું પડે, અને એમણે જ સારું ચોખ્ખું ખાવું છે, ભલે થોડા 5-10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા વધારે ખર્ચવા પડે, પણ પ્યોર ખાવું છે તેની ભાવના કસ્ટમરે રાખવી જોઈએ. જો એમની શરૂઆતથી જો આવી ભાવના હોય કસ્ટમરની, તો આ એનાલોગનો કન્સેપ્ટ જ પેદા નહીં થતે એમ. કન્સેપ્ટ પેદા નહીં થાય. બરાબર. તમે શું કરી રહ્યા છો KR પટેલ સાહેબ? કારણ કે અંતે લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ લોકો જ કેટલાક એવા છે જે નથી સમજતા, તેને કારણે આ બધો વેપલો ફૂલે ફાલે છે. આપણી વિશાળ જનસંખ્યાને ધ્યાને આપણા લોકોનું શિક્ષણ જાગૃતિ ધ્યાને લેવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયા અને બધું એટલું બધું પાવરફુલ છે કે સારા ખોટા મેસેજ બધાને મળી જતા હોય છે. તો મેં જેમ અગાઉ કીધું એમ આપણે ગ્રાહકોએ પણ ચોક્કસ જાગૃત થવું જ પડશે, વિશ્વાસુ વ્યક્તિ પાસેથી લેવું પડશે, આપણે પોતે પણ જાગૃતિ રાખવી પડશે કે મને શુદ્ધ વસ્તુ મળે, મારા પરિવારને સારી વસ્તુ મળે. કારણ કે લોકો જ જો આવી વસ્તુ લેવાનું બંધ કરશે તો પછી આવા ભેળસેળિયા તત્વો અથવા એનાલોગ ઉત્પાદકો એ બધાને આ બધું વેચાણનો કે ઉત્પાદનનો વિચાર જ નહીં આવે. હવે જે આપે વાત કરી કે વેપારીઓને સમય આપવો જોઈએ, તમારી વાત ચોક્કસ, વેપારી વેપાર માટે છે તો એની આર્થિક પરિસ્થિતિનો પણ સરકારે વિચાર કરવો જોઈએ. પરંતુ એનાલોગ પ્રોડક્ટ મેં કીધું એમ જે પ્રોડક્ટ જ
એનાલોગ છે. તો જાહેર આરોગ્યના હિતમાં સરકારે જે નિર્ણય લીધો એમાં પછી એમને રાહત આપવાનો કે એવો કંઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે એમને વસ્તુ જ્યારે બનાવી એ જ કાયદાનુસાર નથી, તો પછી એમને રાહતનો કે એનો હું માનું છું કે કોઈ બહુ પ્રશ્ન આવતો નથી. તો દર્શક મિત્રો, તે અમારી એનાલોગ ખાદ્ય પદાર્થોમાં સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો, પ્રતિબંધ મૂકવામાં આવ્યો, તે અંગેની ચર્ચા આપ જે અમારી સાથે જોડાયા છે, યશપાલભાઈ તમે અને KR પટેલ સાહેબ, તમે બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વાચનીબેન ભટ્ટ જો કદાચ આપણી સાથે જોડાયેલ તો એમના પણ આભાર. તો દર્શક મિત્રો, સરકાર દ્વારા નિર્ણય જાહેર કરી દેવાયો છે, પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે, પણ હવે ગ્રાહકે પણ સમજવું પડશે, લોકોએ પણ સમજવું પડશે કે જો લોકો જ સારી વસ્તુઓ જઈને માગશે રેસ્ટોરન્ટમાં તો એ રેસ્ટોરન્ટ ધારક આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા અટકશે. બાકી સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરાયો છે તે આવકારવા લાયક છે અને વેપારીઓએ પણ તેમાં સપોર્ટ કરવો પડશે અને લોકોએ પણ સજાગ થઈને આ બાબતે ધ્યાન રાખવું પડશે. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.